પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સેવા સદન ખાતે સ્વચ્છતા પખવાડા ઉજવણી સ્વચ્છતા માટે જાગૃતિ વૃક્ષારોપણ કચરાપેટીનું વિતરણ એસડીએમની હાજરીમાં કરવામાં આવ્યું હતું। તો રાધનપુર તાલુકા સેવા સદન ખાતે આજરોજ એસડીએમ રાજેશ મૌર્ય અને સહાયક કલેક્ટરની હાજરીમાં સ્વચ્છતા પખવાડાની ઉજવણી સ્વચ્છતા માટે જાગૃતિ વૃક્ષારોપણ કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો સ્વચ્છતા માટે કર્મચારીની ઓળખાણ અને પ્રેરણા સ્મૃતિ ચિહ્ન વિતરણ સેવા સદન રાધનપુરમાં પ્લાસ્ટિક રજા ચેમ્પિયન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ડીકે દેસાઈ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેમણે સેવા સદનના તમામ ટીમ સભ્યોને સ્વચ્છતાનું પાલન કરવાની સલાહ આપી હતી। તો અશ્વિન દાફડા ચીફ મેનેજર IOCL દ્વારા સ્વચ્છતા સ્ટેજનું સંચાલન કરવામાં આવ્યું હતું, જ્યારે નીરજકુમાર માનગરે IOCL દ્વારા તમામ કાર્યક્રમનું ખૂબ જ સફળતાપૂર્વક સંકલન કરવામાં આવ્યું હતું। इंडियन ऑयल कॉरपोरेशन पाइपलाइंस डिवीजन राधनपुर का मुख्य ऑपरेशन अधिकारी अश्विन दाफड़ा आप लोगों को शहर से बताता हूँ कि आज हमारे राधनपुर सेवा सदन में स्वच्छता को लेकर के प्रोग्राम रखा गया, जो कि इंडियन ऑयल स्वच्छता पखवाड़ा मना रही थी, उसके अंतर्गत ये प्रोग्राम रखा गया। आज के प्रोग्राम में हमारे मध्य कलेक्टर IAS वर्मा साहब ने बहुत सहयोग दिया, साथ ही हमारे मामलतदार श्री देसाई साहब का भी बहुत सहयोग रहा और सेवा सदन के तमाम कर्मी आज इसमें उपस्थित रहे थे। मैं उन सब लोगों का भी धन्यवाद करता हूँ। मैं साथ में ये भी कहना चाहता हूँ कि आज जिन लोगों ने एक प्रतिज्ञा ली है, एक शपथ ली है स्वच्छता की, वो लोग भी आगे इस मैसेज को और बढ़ाएं और हमारे घर, हमारा शहर और हमारे देश को स्वच्छ बनाएं। स्वच्छता में ही स्वच्छता में स्वस्थता है। अगर स्वच्छ होंगे तो स्वस्थ रहेंगे, तंदुरुस्त रहेंगे। बस इतना ही कहना है। और मैं आखिर में मीडिया कर्मियों को भी मैं धन्यवाद करता हूँ कि इस अच्छे से कार्यक्रम में उन्होंने सहयोग दिया है और वो भी इसका प्रचार प्रसार पूरा करें, जिससे कि हमारा देश स्वच्छ बने। धन्यवाद। વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।